જય માતાજી, જય મા મોગલ। કેમ છો બધા? મજામાં જશો એવી આશા સાથે આજે આપણે પહોંચી ગયા છીએ મોગલમાના સાનિધ્યમાં એવા ભગુડા ગામમાં, જ્યાં આજે એમ કહેવાય કે માતાજીનો 27મો પાટોત્સવ છે ભગુડામાં। તો આપ જોઈ શકો છો કે આ મેઇન ગેટ છે, જ્યાંથી હાઈવે ઉપરથી એન્ટ્રી થઈ શકે એ રીતનો અહીંયા ગેટ બનાવેલો છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આખો વ્લોગ જોજો, કારણ કે આજે ઘણા બધા એવા કલાકાર આવવાના છે જે નામચીન કહી શકાય એવા કીર્તિદાનભાઈ ગઢવી, સાગરદાનભાઈ, માયાભાઈ આહિર તથા અન્ય કલાકારો બધા આવવાના છે। તો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જય માતાજી, જય મા મોગલ। તો જય માતાજી, જય મા મોગલ। આજે આપણે આવ્યા છીએ ભગુડા મા મોગલના સાનિધ્યમાં। 27મો પાટોત્સવ છે માતાજીનો, તો આપણે દર્શન કરવા વધાર્યા છીએ અને મા મોગલની એવી કૃપા કહેવાય કે આજે આપને મોગલમાના 27મા પાટોત્સવમાં દર્શન કરવાનો જો લાવો મળ્યો હોય આવો સરસ મજાનો, તો બધાને આપણે દર્શન કરાવશું અને અંદર કેવું આયોજન છે એ તમામ આયોજન આપણે બધાને બતાવશું। તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જય મા મોગલ। તો મિત્રો તમે જોઈ શકો છો સામે જે સામેની સાઈડ છે, ત્યાં આજે રાત્રે ભજન સંતવાણીનો બહુ મોટા પાયે આયોજન છે। તો કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર એવા દિગ્ગજ કલાકાર આજે સંતવાણીના પ્રોગ્રામમાં આવવાના છે અને રાતનું એમ કહેવાય કે બહુ મોટો સમિયાણો નાખવામાં આવેલો છે તથા અંદરના પણ આપણે દર્શન કરશું। મિત્રો તમે સામે જોઈ શકો છો, એક્ઝેક્ટ સામે આપણી સાઈડ કે ખોડિયારમાંનું મંદિર છે ઉપરની સાઈડમાં, ત્યાં પણ આપણે બધા મિત્રોને દર્શન કરાવશું। તો હાલ આપણે જઈ રહ્યા છીએ અંદરની સાઈડ પ્રસાદી લેવા। આ મેઇન ગેટ છે જે આજે મોગલમાનો 27મો પાટોત્સવ છે એના નિમિત્તે જે આયોજન કરવામાં આવેલું છે આખે આખું। તો બહુ સરસ એવું આયોજન છે માતાજીના સાનિધ્યમાં અને મા મોગલ ભગુડાવાળી બધાની મનોકામના પૂર્ણ કરે એવી માને આપણે પ્રાર્થના કરી આજે કે આવું સરસ આયોજન માતાજીનો પાટોત્સવ હોય એમાં આપને દર્શનનો લાભ મળે તો એનાથી વિશેષ આપણા માટે શું કહેવાય મિત્રો। કારણ કે ભગુડાવાળી મોગલમાં એવા બધા કામ કરે છે મિત્રો કે તમે જે ધાર્યું હોય કામ તમારું પૂરું થઈ જાય છે ખાલી એના એકમાત્ર દર્શનથી। આજે આપણે ઘણી બધી વખત કબરાઓ મોગલમાના વડવાડીના વ્લોગ બનાવેલા છે, તો આજે આપણે આવ્યા છીએ ભગુડા મોગલધામ। હવે મિત્રો આપણે મોગલમાના ભગુડા ગામમાં આપણે તમને અંદરના દર્શન કરાવશું કે કેવું સરસ મજાનું આયોજન કરેલું છે અને મારા બાપુશ્રી ને મારા ભાઈ ફૈબાન દીકરા એ પણ આવેલા છે મારી સાથે। તો આપણે અંદરના દર્શન કરીએ હવે અને પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે તો પ્રસાદી લઈ। તો એકદમ એમ કહેવાય કે સરસ મજાનો શણગાર કરેલો છે માતાજીનો આખે આખો મંડપ સર્વિસ એટલું બધું મસ્ત નાખેલું છે કે ફૂલના હારથી લઈને એ બધું શણગારવામાં આવેલું છે। એકદમ સુંદર આયોજન છે। આખે આખા વ્યૂના મિત્રો તમે દર્શન કરી શકો છો કે કેવું સરસ મજાનું આયોજન કરેલું છે। આજે માતાજીનો 27મો જો પાટોત્સવ હોય અને આવું ઘણું એવું સરસ કહેવાય એવું આયોજન કરવામાં આવેલું છે કે આવું તો ભાગ્યે જ આપને જોવા મળે કે પાટોત્સવ હોય કે માતાજીનો કોઈ પ્રસંગ હોય ત્યારે આપને જોવા મળે છે આવી વસ્તુ, જે આજે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ। અને એક સાઈડ જે કહેવાય કે માંગલધામ
એ બહુ સરસ મજાનું લખાણ છે અને એનો વ્યૂ મિત્રો તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું આ જે બનાવેલું છે. ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા ફોટા પાડતા હોય છે અને માના સાનિધ્યમાં જ્યારે આપણે ઊભા હોય ત્યારે એમ કહેવાય કે આજે સૌ ભાવિ ભક્તોને બહુ બધો હરખ છે કે આજે માતાજીનો 27મો પાટોત્સવ છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે કેવું સરસ મજાનું માંગલધામ એવા અક્ષરમાં લખેલું છે. વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વ્લોગ સ્પેશિયલ 27મા પાટોત્સવ નિમિત્તે બનાવેલો છે. મોગલધામ ભગુડા. તો એક્ઝેક્ટ આપણી પાછળની સાઈડ તમે જોઈ શકો છો, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ નવું એમ કહેવાય કે બનાવેલું છે આખે માંગલધામ લખેલું. આની પહેલાં જ્યારે આપણે 3/1/2022ના જ્યારે મારો જન્મદિવસ હતો અને આવેલા હતા આપણે, ત્યારે મંદિર અંદર કેક કાપેલો હતો. આજે જૂની યાદ આપણે તાજા થઈ ગઈ છે, કારણ કે એમ કહેવાય કે આ 1-1.5 વર્ષ પછી હું અહીંયા આવેલો છું. 2022માં જ્યારે આપણે જન્મદિવસ ઉજવ્યો હતો અહીંયા અંદર, ત્યારે આપણે એમ કહેવાય કે રાતે બહુ મોડું થઈ ગયું હતું અને ત્યારે આપણે વ્લોગ શૂટ નહોતો થયો, કારણ કે ત્યારે આપણે વ્લોગની હજી શરૂઆત નહોતી કરેલી મિત્રો. તો આજે આપણે પૂરેપૂરો વ્લોગ બધાને દર્શન થાય એ રીતનો બનાવીશું અને આશા રાખું છું કે મા મોગલના સાનિધ્યમાં આજે આપણે જ્યારે 27મા પાટોત્સવમાં પધારેલા છીએ તો બધાને મા મોગલના દર્શન થાય અને બધા ઉપર મા મોગલની કૃપા હંમેશા રહે તથા મા મોગલ બધાના ધાર્યા કામ પૂર્ણ કરે એવી આશા રાખી છીએ અને મા મોગલને એવી પ્રાર્થના કરી છે આપણે કે તમામના દુઃખ હરી લેજો માં. જય મા મોગલ. તો હવે મિત્રો આપણે પ્રસાદી લેવા અંદર જઈ રહ્યા છીએ. તો એમ કહેવાય કે મંગળવાર હોય અને માતાજીનો વાર કહેવાય, મા મોગલમાંનો વાર, તો તે જ દિવસે એમ કહેવાય કે માતાજીનો પાટોત્સવ 27મો પાટોત્સવ જે છે મિત્રો, તમે જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો બધા અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. આજે પાટોત્સવ નિમિત્તે જે મહાપ્રસાદનું આયોજન છે એ આ જગ્યા ઉપર વિશાળ જગ્યા જે છે ત્યાં આયોજન કરવામાં આવેલું છે. તો હવે આપણે પ્રસાદી લઈ લેશું. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી, જય મોગલ. તો જય માતાજી, જય મા મોગલ. મિત્રો તમે જોઈ શકો છો કે આજે 27મો જે પાટોત્સવ છે મોગલધામ ભગુડામાં, મા મોગલના સાનિધ્યમાં જ્યારે આવડું મોટું પાટોત્સવનું આયોજન થતું હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંના જે સ્વયંસેવકો છે દિવસ રાત કેવી માતાજીની સેવા કરી રહ્યા છે તથા આજે એમ કહેવાય કે સેવક મિત્રોને પણ પ્રસાદીનો લાભ મળે. તો એકી સાથે બધા સેવકગણ અત્યારે હાલ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. મા મોગલના સાનિધ્યમાં એમ કહેવાય કે આ પ્રસાદી તો ભાગશાળીને જ મળે. તો આજે આ ધરતી ઉપર આવીને આપણે પાવન થઈ જાય એવું આપણે મનથી અનુભૂતિ કરીએ છીએ. તો મા મોગલના સાનિધ્યમાં જ્યારે આપણે હોય તો આપણે બધા મિત્રોને દર્શન કરાવશું કે કેટલા વિશાળ એવા પટાંગણમાં મા મોગલના આજે જે પાટોત્સવ છે એના એમ કહેવાય કે ભાવિ ભક્તોની કેટલી ભીડ છે. તમે જોઈ શકો છો મિત્રો કે મા મોગલનો જે પાટોત્સવ છે એના પ્રત્યે ભાવિ ભક્તોનો ભાવ કેટલો છે માતાજી પ્રત્યેનો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મા મોગલ બધાની મનોકામના પૂર્ણ કરે તથા મા મોગલની કૃપા હંમેશા બધા પર રહે અને મા મોગલ બધાના ધાર્યા કામ પૂર્ણ કરે એવા ભાવ સાથે મા મોગલને આપણે આજે હૃદયથી પ્રાર્થના કરી છે. તો એક વખત સર્વ મિત્રો, સર્વ સેવકગણ બધા મળીને આપણે મા મોગલમાંની જય બોલાવશી. બોલ મોગલ માત કી જય. તો જય મા મોગલ. મિત્રો અત્યારે આપણે સ્વયંસેવક એવા દીપકભાઈ અને પ્રવીણભાઈ
ને એમની સેવકગણની ટીમ સાથે બેઠા છીએ. તો દીપકભાઈ, આજનું કેવું આયોજન છે એ વિશે આપને બધી આપણી પબ્લિકને માહિતી આપી કે કેવું આજનું આયોજન છે, અને માં મોગલનો 27મો જે પાટોત્સવ છે તો એનું કેવું આયોજન છે એ વિશે આપને થોડીક માહિતી આપજો. જય મોગલ. 27મા પાટોત્સવ નિમિત્તે જ્યારે બધા સેવા મંડળવાળા પધાર્યા છે ત્યારે દિવસનું જમણવાર અને રાત્રે જમણવાર હોય, પછી રાત્રે ભજન અને ભોજન બેયનો આમ તો સંગમ કહેવાય એવો માતાજીનો ઉત્સવ છે. માતાજીને મંદિર બનાવ્યા એને 27 વર્ષ પૂર્ણ થયા છે. એના ઉત્સવ નિમિત્તે 27મો માતાજીનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. બરાબર. એ નિમિત્તે 2-2.5 લાખ માણસની તૈયારી સાથે અહીંયા જે આપણે આયોજન ગોઠવ્યું છે, અને નામી અનામી કલાકારો પધારશે, અને દિવસનું રાત્રિ ભોજન આખો દિવસ અને આખી રાત્રિ ભોજન સતત શરૂ રહેશે, અને ભજન પણ સવાર સુધી શરૂ રહેશે. અહીંયા આવી માણસો પોતે ધન્યતા અનુભવે છે અને માતાજીના કૃપા પાત્ર બને છે. જય મા મોગલ. જય મોગલ. તો આ હતા સ્વયંસેવકગણ આપણા જોડે, જેને કહેવાય કે માતાજીની રાત દિવસ સેવામાં અહીંયા હોય છે. બરાબર છે. તો આ એક માતાજીની કૃપા કહેવાય કે આવો જો લાભ મળતો હોય સેવાનો, તો એનાથી વિશેષ આપણા માટે કોઈ મહત્વની વસ્તુ નથી. મા મોગલ બધાય સ્વયંસેવકગણના તથા બધા ભાવિ ભક્તોના તમામ કાર્ય પૂર્ણ કરે એવી મા મોગલને આપણે પ્રાર્થના કરી છે. જય મોગલ. જય મોગલ. તો જય માતાજી, જય મોગલ. આજે એમ કહેવાય કે મોગલમાંનો 27મો જે પાટોત્સવ છે એમાં જે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે માના સાનિધ્યમાં, તો એ બધાએ સેવકગણને આપણે આજે એમ કહેવાય કે હૃદયથી મા મોગલની કૃપા બધા ઉપર રહે એવી માને પ્રાર્થના કરી કે આવો જો માનો પાટોત્સવનો ઉત્સવ હોય અને આવા જો ધાર્મિક કાર્યમાં બધા સ્વયંસેવકગણો દિલથી જો માતાજીની સેવા કરી રહ્યા હોય તો આનાથી વિશેષ શું કહેવાય. જેને માતાજી પ્રત્યે બહુ ભાવ છે એ તમામ સ્વયંસેવકો આજે માના સાનિધ્યમાં અહીંયા સેવા પૂરી પાડે છે. તો આપણી પણ એવી ઈચ્છા છે કે આપણે પણ થોડીક વાર સેવાનો લાભ લઈ. બરાબર છે. માના જો ચરણોમાં આપણે આવ્યા હોય આજે અને સેવાનો જો આપને લાભ મળે તો આપણા માટે આ બહુ પુણ્ય અને ભાગ્યશાળી વાત કહેવાય. તો જય મા મોગલ. થોડી વાર આપણે સેવાનો લાભ લેશું, ત્યાં સુધી જોતા રહેજો. મોટા બધા બોલતા નહીં લેવા.
તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું શણગાર કરેલો છે માં મોગલધામ ભગુડામાં. જ્યારે આજે માતાજીનો 27મો પાટોત્સવ છે ત્યારે સ્વયંસેવકો દ્વારા જે સુશોભન કરવામાં આવેલું છે એ અતિ અનેરું છે. અને એમ કહેવાય કે કલાકાર જે એક છે અહીંના, જેમનું નામ છે યશભાઈ હરસોરા, એમને આ માતાજીની રંગોળી કરેલી છે. તો સાક્ષાત એમ કહેવાય કે મોગલમાં હાજરા હાજુર છે અહીંયા. એવી સરસ મજાની માની રંગોળી કરેલી છે. તો યશભાઈ હરસોરા જે કલાકાર છે એમને ધન્ય કહેવાય કે જો આવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની કાયદેસર આબેહૂબ જો દર્શન થાય એવી પ્રતિમાનું એમને જે કલા દ્વારા લોકો સુધી પહોંચાડી છે તો એમને ધન્ય છે. જય મોગલ. તો જય માતાજી, જય મા મોગલ. મિત્રો આપણે એમ કહેવાય કે આજે પાટોત્સવમાં અમદાવાદથી પ્રભુભાઈ અને વિષ્ણુભાઈ આવેલા છે. તો આપણે એની પાસેથી થોડી માહિતી લઈએ કે એમને ભગુડા મોગલધામ કેવું લાગ્યું અને આજની જે વિશેષ એમ કહેવાય કે માનો પાટોત્સવ છે તો એ વિશે થોડાક તમારા મંતવ્યો જણાવશો પ્રભુભાઈ? જય મોગલ. હું છેલ્લા 5 વર્ષથી આવું છું. થોડુંક જોરથી બોલજો. હું છેલ્લા 5 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું. મને બહુ સારું આનંદ થાય છે. બહુ સારી જગ્યા છે. મોગલમાંના ચમત્કાર પણ બહુ ઘણા છે અને દર વખત તો ફેમિલી સાથે આ વખત તો એકલા આવ્યા છીએ. પણ અહીંનું મહત્ત્વ બહુ સારું એવું છે. બહુ પબ્લિક આવે છે. રાત્રે સારા કલાકારો પ્રોગ્રામમાં હોય છે અને આખી રાત પ્રોગ્રામ ચાલતો હોય છે કલાકારોનો. જય મોગલ. જય મોગલ. મિત્રો આજના તમે દર્શન કરી લીધા હશે ભગુડા મોગલધામના, એવી આશા સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે. અને જો ચેનલમાં તમે નવા આવ્યા હો તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ.